ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો તો આપણે લાસ્ટમાં કંઈક શીખ્યા હતા. સેરોન એપ્રુવલ વાળો ટોપિક આવી શકે. આપણે જસ્ટ એટલું જ ચેક કરવાનું હોય કે પ્લસ કરવો, માઇનસ કરવો કે કંઈ નહીં. તો એમાં પહેલું આ જુઓ, આપણે ફિઝિકલ સ્ટોક કઈ તારીખે ગઈ, પહેલું આ જોઈ લેવાનું. આ કામનું છે. ફિઝિકલ સ્ટોક ક્યારે ગયો? તો પ્રીવિયસ એક્ઝામ્પલમાં તો 24 તારીખ. ત્યાર પછી ઘટના બને છે 27 તારીખે બને છે. તો આપણે નવો ખરીદો છે 27 તારીખે કે વેચો છે? વેચવી ક્યારે? ન હોય તો વેચાય જાય કે હોય તો વેચાય? હા, તો એનો મતલબ આ 24 તારીખે તો ઓલરેડી આપણી પાસે જ હતો ને. આજે 27 તારીખે વસ્તુ વેચી ક્યારે? પહેલા આપણી પાસે હશે તો વેચી હોય ને. તો હોય એ વસ્તુ તો ગણાઈ ગઈ છે ઓલરેડી. જો 24 તારીખ પછી આ 27 તારીખે આમાંથી વસ્તુ કાઢી અને વેચી. એટલે જે સ્ટોક ગોડાઉનમાં ગણી આવ્યા હતા એને કાઢ્યો અને 27 તારીખે વેચી કાઢ્યો. પરંતુ વેચવી ત્યારે આ સેલોન એપ્રુવલમાં તો મોકલવી ત્યારે નો સેલ થાય. એ ત્રણમાંથી એક ઘટના બને તો સેલ થાય, નો બને તો એ આપણો સ્ટોક બને. સ્ટોક બન્યો તો ગણાઈ ગયો. પછી આપણે જો ગોડાઉનમાંથી કાઢ્યો તો વેચ્યો તો. સમજાણો ટોપિક? તો કામના ટોપિક હતા. એવી જ રીતે હજી આમાંથી કોઈ પણ ABCD E સુધી નો સમજાણો હોય તો પૂછી લો. કયો દાખલો એમાં પણ? બી પોઈન્ટ. IRB ઇન્ફ્રાને આપણે વસ્તુ સોલ્ડ કરી નાખી. સ્ટોક ક્યારે ગણી આવ્યા? ડેટ જો મેં કીધું હમણાં તમને પહેલા, ડેટ મહત્વની હશે. કઈ તારીખે વેચવું જરા ચેક કરો ડેટ. જો અંદર તમારો ક્વેશ્ચન છે, તમારે જ બોલવું પડશે. કઈ તારીખે સ્ટોકની ગણતરી કરી? 5 તારીખે નહીં, 31 તારીખે ગણતરી કરી છે. 31 માર્ચે સ્ટોકની ગણતરી કરી છે. એનો મતલબ આ સ્ટોક આપણી પાસે ઓલરેડી પડ્યો હશે ને સ્ટોકની ગણતરી થઈ ગઈ અને પછી ગઈ છે. એક સ્ટોક આપણે વેચી નાખેલો છે ઓલરેડી, પણ એને મોકલવાનું નક્કી ક્યારે કર્યું? 5 એપ્રિલ. તો આમાંથી સમજવા માટે 29 તારીખે કોઈ પણ ડેટ કસ્ટમરે કીધું મારે વસ્તુ જોઈએ એટલે આપણે વેચી નાખ્યું, બિલ બનાવી દીધું, પૈસા મળી ગયા. પણ એને કીધું મને ફિઝિકલ સ્ટોક આજે નથી જોઈતો, મને 5 એપ્રિલે જોઈએ છે. વેચો ક્યારે? બિલ તો બની ગયું પણ હજી મોકલ્યો છે આપણે, આ મોકલવાનો છે. આ તારીખ મોકલ્યો છે, હજી નથી મોકલ્યો ને. તો 31 તારીખે આ સ્ટોક હજી ગોડાઉનમાં પડ્યો હોય તો આમ ગણવા ગયો, એમાં ગણાઈ ગયો હોય. ગણાઈ ગયો. પડ્યો સ્ટોક પડ્યો તો ગણો કે ન ગણો? આ માની લો સ્ટોક છે પડ્યો છે 31, આ વેચાઈ ગયું છે પણ હજી ગોડાઉનમાં પડ્યો તો આમ ગણો કે નહીં? તો મેં ગણી નાખ્યું 31 તારીખે. પણ આ વસ્તુ આપણી છે, કેમ નથી? હા, વેચાઈ ગયો. તો આપણો સ્ટોક વેચાઈ ગયો છે તો હવે આપણો ન કહેવાય, પણ હજી 31 તારીખે ગોડાઉનમાં પડ્યો હતો એટલે ગણી નાખ્યો તો ભૂલ થઈ. ગણવા કોણ ગયું હશે? એમ્પ્લોય. એને થોડી ખબર હોય કે કસ્ટમરે કીધું પછી મોકલજો. એને આપણે એટલું જ કીધું હોય, જેટલું દેખાય બધું ગણી નાખ. એ પછી આપણું નથી છે એ અમે નક્કી કરશું. તારું કામ ફિઝિકલ પડ્યું બધું ગણી નાખ. ક્લિયર થયું હોય તો બોલો. 31 તારીખે આમાં વસ્તુ ગણાઈ ગઈ હતી કે નહીં? પણ આપણી છે ખોટું ગણાઈ ગયું, શું કરવું પડે? માઇનસ. સમજાણું ધીમે ધીમે.
આને ધ્યાનમાં રાખવાનું, ક્યારે સ્ટોક ગણ્યો અને પછી બીજું જોવાનું આમાં ગણાઈ ગયો છે નથી ગણાણો, શું ઈ ચેક કરવાનું. સમજાણું થોડું. ચલો એવી જ રીતે જો હા ગુડ્સ પરચેઝ કર્યો, એક કોન્ટ્રાક્ટ મળ્યો એટલે આપણે ખરીદી કરી. શું કહે છે? સ્ટીલ ઇન ટ્રાન્ઝિટ. બોલો એનો મતલબ તો રસ્તામાં જે વસ્તુ હોય તો આપણા ગોડાઉનમાં આવી હોય તો 31 તારીખમાં ગોડાઉનમાં પડ્યો હોય તો ગણાઈ ગયો બાકી હોય તો આપણો સ્ટોક આની અંદર નથી ગણવો તો મારે શું કરવું પડે? ગણવા પ્લસ. સમજાણું ધીમે ધીમે. હાઇલાઇટ કરો એક વર્ડ છે, goods held by subcontractor. એક આપણો કોન્ટ્રાક્ટર છે અને જોબ વર્કર છે. કોન્ટ્રાક્ટર ને જોબ વર્કર કોણ હોય? જે વસ્તુ બનાવી દે. બિલ્ડિંગ ના કોન્ટ્રાક્ટર હોય, એમ તે બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ તો એનો માલિક ન હોય, વસ્તુ બનાવી દે. તો કે છે હેલ્ડ બાય. હેલ્ડ કરો એટલે રાખવું. કોણે રાખ્યું છે? સબ કોન્ટ્રાક્ટર ને જોબ વર્કર. કોણ છે આ જોબ વર્કર? કોના છે? ઓફ જે આપણા જે લિમિટેડ આપણે છે આપણા જોબ વર્કર પાસે વસ્તુ પડી છે. તો કેટલી પડી? કોણ કે છે? મેં તમને વસ્તુ મોકલી વર્ષમાં ₹1,00,000 એમાં તમે થોડીક વેચી નાખી અથવા થોડીક બનાવીને પાછી આપી દીધી છે. હજી કેટલી પડી? કોણ કે છે? મેં તમને મોકલ્યો છે, તમે થોડીક બનાવીને પાછી આપી, હજી થોડીક પડી છે. હું તમને ફોન કરીને પૂછું કેટલો સ્ટોક પડ્યો? કોણ કે છે? મેં તમને વસ્તુ મોકલી. હું શું બોલું છું? મેં તમને વસ્તુ મોકલી છે બરાબર બનાવવા માટે. તમે જોબ વર્કર છો. 1,00,000 ની વસ્તુ મોકલી હતી, એમાં થોડીક બનાવી મને પાછી આપી દીધી. વર્ષ પૂરું થયું એટલે મેં પાછો કોલ કર્યો તમને કે હજી કેટલો સ્ટોક પડ્યો છે. તો એનો જવાબ કોણ આપશે? બોલો. હા, શું આપશો? હા, આટલો પાછો વેચી નાખ્યો, આટલો બનીને આપી હજુ એટલો પડ્યો છે. આવું બોલેલા ફોર્મમાં તમે મને કીધું, બોલેલા ફોર્મમાં નહીં ચાલે, લખીને આપો. ત્યારે મને શું આપ્યું? વિચ કે જેનું કન્ફર્મેશન એટલે એને પ્રમાણિત કરતો કે હા ભાઈ તમે હું બોલો એ સાચું છે. એનો હું આપ્યું? સર્ટિફિકેટ. તો લખીને આપ્યું તમે ટૂંકમાં કે આટલો તમારો સ્ટોક હજી પડ્યો છે મારી પાસે, એવું આપણને સર્ટિફિકેટ મળી ગયું. કોની પાસેથી મળ્યું? કોન્ટ્રાક્ટરના. બોલો વસ્તુ તમારી છે તો કોની છે? મારી છે ને. તો મારી વસ્તુ તમારા ગોડાઉનમાં પડી છે તો બોલો આમાં ગણાઈ ગયું કે બાકી હોય? ક્યાંથી ગણાઈ ગયું? કહો છો તમારી પાસે પડી છે તો માર્ચે મેં તમને ગોડાઉન માંથી વસ્તુ કાઢી લીધી ₹1,00,000. 27 તારીખે મારી પાસે ટોટલ 3,00,000 નો માલ પડ્યો હતો. કેટલાનો માલ હતો ટોટલ? એમાંથી ₹1,00,000 નો માલ કાઢી લીધો અને તમને મેં આપી દીધો. હું 31 તારીખે ગોડાઉન માં ગણવા જાઉં તો કેટલો હોય? 3 નો હતો. 1 ની વસ્તુ મેં કાઢી લીધી, તમને આપી દીધી. તો હજી મારા ગોડાઉનમાં 3 ની વસ્તુ પડી હોય તો 2,00,000 થયા કઈ રીતે? પેલા મને કે. હા, તો 1,00,000 માંથી શું થઈ ગયું? એનો મતલબ નથી ગણ્યો. જો તમને આપી દીધો તો મારા ગોડાઉનમાં પડ્યો જ નથી, ક્યાંથી ગણીશું? ક્યાં વહી ગયો સ્ટોક? હા, તો જો આ સ્ટોક તમને મેં મોકલી દીધો. કેટલાનો સ્ટોક છે? 1,00,000. હવે વર્ષના અંતે હું તમને ફોન કરીને પૂછું કેટલો સ્ટોક પડ્યો, તમે કેટલો કહેશો મને? અમન કે આ ₹1,00,000 નો સ્ટોક 31 તારીખે મારા ગોડાઉનમાં હોય, ગણાઈ ગયો હોય, બાકી હોય. શું કામ બાકી હોય? હા, આ સ્ટોક મેં તમને મોકલ્યો તો ગણવાનો બાકી હતો. મારે શું કરવું પડે આમાં? પ્લસ. સમજ ગયું? ધીમે ધીમે આ રીતે હોય છે. હજી કોઈને કઈ ડાઉટ હોય પૂછી લો. ક્લિયર છે? ઓકે, તો આગળ વધીએ.
હાઇલાઇટર વાપરતા ને અલગ ક્યાંક, તો એ હાઇલાઇટર આમાં રાઉન્ડ કરી દો, ગોલ્ડ કરો, જે કરતા તો હાઇલાઇટર આવે ને અલગ કલરનું એવું વાપરતા તો ઠીક, નકર એકાદી પેન અલગ વાપરો, ક્યાંક કાળા હારે કાળો મેચ ન કરી દેતા, અને વ્હાઈટ કલરની પેન આવતી નથી, એટલે ક્યાંક બીજી પેન આમ રાઉન્ડ સર્કલ બનાવો, આ પેન્સિલ થી રાઉન્ડ સર્કલ બનાવો. કઈ તારીખ હતી આ? 31. આમાં જરા હાઇલાઇટ કરો, કઈ તારીખે સ્ટોક ગણજો. મેં ઉપર તો હાઇલાઇટ અંડરલાઈન કર્યું જ છે, પણ તમારું બધું મિક્સ થઈ જાય અંદર, એટલે પેન થી અલગ થી આમ હાઇલાઇટ કરો આ શબ્દ. કઈ તારીખે ગણ્યો છે સ્ટોક? 24 માર્ચ. બે માં કઈ ફરક દેખાણો? પહેલી વાર સ્ટોક કઈ તારીખે ગણ્યો? 1 હતી પહેલા ક્વેશ્ચનમાં. બીજા ક્વેશ્ચનમાં ઓકે, સરસ. હવે ત્રીજો ક્વેશ્ચન જો, પાછો કઈ તારીખે સ્ટોક ગણો, હાઇલાઇટ કરો. પેજ નંબર 133 હાઇલાઇટ કરો. ઓકે, હવે પાછો એક હાઇલાઇટ કરો. 130 ઉપર પહેલું એકવાર અહીંયા હાઇલાઇટ કરી દેજો. ઘટના ક્યારની બની? જો સ્ટોક ગણ્યો 24 તારીખે, આ એમાં એકવાર રાઉન્ડ કરી દો ખાલી. કઈ તારીખે ઘટના બની? 27 માર્ચ. એટલે શું થયું કઈ ખબર પડી? પેલા સ્ટોક ગણ્યો ક્યારે અને ઘટના ક્યારે બને છે? 27. એટલે સ્ટોક ગણ્યા પછી ઘટના બને, સ્ટોક ગણાઈ ગયા પછી ઘટના બને. હવે આમાં જો 133 ઉપર સ્ટોક ક્યારે ગણ્યો? હવે એ ટ્રાન્ઝેક્શન માં જો ઘટના ક્યારે બને છે? ડેટ જો, ડેટ બરાબર. હા, તો એનો મતલબ કઈ ખબર પડવી જોઈએ. સ્ટોક ગણ્યો ક્યારે? પણ આ સ્ટોક ગણતા પહેલા ઘટના બની ગઈ. જો ક્યારે ઘટના બની ગઈ છે? 21 તારીખે ઘટના બની ગઈ છે. સ્ટોક ની ગણતરી કર્યા પહેલા. નો ખબર પડતી, નો ગુજરાતીમાં લખવાનું કે આમાં શું થયું છે, આ જ હેલ્પ કરશે તમને. ચલો, તો પાછું આવું જ કામ કરવાનું છે, પ્લસ કે માઇનસ. શું છે? ચલો, આ બાકી છે એવું કહો છો? આ બે બાકી છે. કેસ નંબર E, જે કાલે અહીંયા આપણે સોલ્વ કરતા હતા. ઈ ટ્રાન્ઝેક્શન 27 માર્ચ. સ્ટોક ક્યારે ગણ્યો છે આપણે? સ્ટોક ક્યારે ગણ્યો? 24. ઘટના કઈ તારીખે બની? તો વિચારો, પેલા આ સ્ટોક પેલા ગણાઈ ગયો પછી ઘટના બની છે કે ગણ્યા પહેલા ઘટના બની છે? પેલા એટલું, હા, પહેલા સ્ટોક ગણાઈ ગયો ને પછી આ ઘટના બની છે. સમજાણો મુદ્દો? ચલો, કેટલાની વસ્તુ મોકલી? 27 તારીખ. ડેટ બી એટલે લખું છું. કઈ તારીખે ઘટના બની? 27. પણ એ તો વસ્તુ વેચાણ કિંમત પ્રમાણે કેટલાની મોકલી? પણ એમાં તો નફો છે. આપણે તો સ્ટોક કઈ પ્રાઇસે ગણ્યો હોય? કોસ્ટ ઓર એનઆરવી whichever is lower. તો આમાંથી પહેલા મેં નફો માઇનસ કર્યો. પહેલું કામ એક્ઝામમાં કરી દેવાનું. હવે આનું જે કીધું એની લખવાનું. તો એમાં પહેલા કહે છે 20% માલ રિટર્ન કર્યો, તો આ 40,000 ના 20% એટલે કેટલા થાય? 8,000. એ મેં અલગ કર્યો. રિટર્ન આવી આપણે શું કહેવાય? સ્ટોક. ચલો, હવે રિમેનિંગ કેટલા પડ્યા હોય એની પાસે? ટકાવારી પ્રમાણે કહો તો 80. પહેલા આટલું સમજાણો. હવે હું કે સેન્ટેન્સ જો, he returned 20% goods and approve, સ્વીકારે છે રિમેનિંગ ના 80%. આ રિમેનિંગ ના 80%. તો રિમેનિંગ આ તો, અને એના 80% એપ્રુવલ આપ્યો. બોલો કેટલા થાય? 25,600. એપ્રુવ આપે તો આપણા માટે શું ગણાય? સેલ.
20% હજી કઈ થયું? જરા ચેક કરો. હજી 20% ને પા પડ્યો છે સ્ટોક. બોલો 3 માંથી એક બી ઘટના બની? આ 20% બાકીના પડ્યા ઈ નથી અપ્રુવલ આપ્યો, નથી કોઈ એક્શન લીધી. હજી સમય બી પૂરો નથી થયો. સમય કેટલા વીક નો આપ્યો છે? 2 વીક. હજી તો 27 માર્ચ છે. 2 વીક તો એપ્રોક્સ પૂરા થાય 10 એપ્રિલે. ક્યાં તો આપણે વાર્ષિક હિસાબની તારીખ આવી ગઈ 31 માર્ચ. તો 31 માર્ચે હજી 3 માંથી એક બી ઘટના નથી બની. તો આ બી આપણો શું કહેવાય? સ્ટોક. ચલો આ 2 સ્ટોક છે. આ સેલ પેલા સ્ટોક ની વાત કરીએ. આ આપણા સ્ટોક છે. જો શબ્દ સાંભળો ભાષા, આ બંને આપણા સ્ટોક છે. આપણો સ્ટોક ગણવો જોઈએ? હા, ગણવો જોઈએ. હવે અહીંયા ચેક કરવાનું, આમાં ગણાઈ ગયું છે તો કાંઈ નહીં કરવાનું. આપણો સ્ટોક જો આ તારીખે નો ગણાનો હોય તો પ્લસ કરવાનો. શું બોલો? ખબર પડી? પહેલા અહીંયા નક્કી કરવાનું, આપણો સ્ટોક છે, હા, ગણવો જોઈએ, હા, આટલું થઈ ગયું. પછી હવે જો ગણાઈ ગયો છે તો કાંઈ નહીં, કારણ કે ગણી તો નાખ્યો એક વાર. પણ નો ગણાનો હોય તો પ્લસ. આપણો ગણવો જોઈએ તો સ્ટોક. અહીંયા નથી ગણ્યો 24 તારીખે ગોડાઉન તો પ્લસ. સમજાણું? ચાલો હવે આ જુઓ. આપણો સ્ટોક છે, વેચાઈ જાય તો આપણું, બધું આપણું જે છે આપણું છે, કોઈનું કાંઈ છે જ નહીં. વેચાઈ જાય આપણું કહેવાય, ગણવો જોઈએ. આમાં ચેક કર, પણ આમાં ગણાઈ ગયો તો પહેલા. હવે આપણું નો હોય, આપણે ના પાડી નો ગણવો છે, પણ 24 તો ગોડાઉનમાં પડ્યો તો ને, તો ખોટો ગણાઈ ગયો તો શું કરવું પડે? માઇનસ. કેટલા રૂપિયા? 25,600. તો 25,600 માઇનસ એટલે ઈ વેચાઈ ગયો, પણ વેચાણું 27 તારીખે, 31 તારીખે. પણ આપણે તો એની પહેલા 24 તારીખે ગોડાઉનમાં ઈ માલ ગણી આવ્યા હતા. ત્યારે મને થોડી ખબર હતી, હું કઈ ભવિષ્ય થોડો જાણતો હતો કે 31 વેચાઈ જાય. તો 24 પડ્યો તો ત્યારે ગણ નાખ્યો તો ભૂલ. ગુડ્સ સેન્ટ ઓન approval basis, 20% goods return and 80% of the remaining accepted અથવા approved. શું કામ માઇનસ કર્યું એનું રીઝન લખ્યું કે આટલો માલ એને એક્સેપ્ટ કરી લીધો છે, પણ 24 તારીખે ગોડાઉનમાં ગણાઈ ગયો હતો. હવે આપણો નથી એટલે માઇનસ કરી નાખ્યો. KSF 27 માર્ચના રોજ ગુડ્સ વેલ્યુ જેની 50,000 સેન્ડ કરી અપ્રુવલ બેઝિસ, અપ્રુવલ being 2 weeks, but it was known that, આનો મતલબ ખબર પડી કે, it was known that, ધ્યાનમાં આવ્યું, ખબર પડી કે he had placed એટલે તેણે ગીરવે મૂક્યો છે કેટલા ટકા? 80% goods with her bank. ચલો તો યાદ કરો પહેલા ઈ, પછી પ્લસ માઇનસ, પછી પહેલા જો આ સ્ટેપ પૂરો કરવાનો. F ટ્રાન્ઝેક્શન, કેટલા રૂપિયાની વસ્તુ મોકલી? પણ આ તો સેલ વેલ્યુ છે. આમાંથી પહેલા નફો હટાવવાનો. કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%, 40,000. અહીંયા બાજુમાં કાઉન્સમાં લખી દો કોસ્ટ પ્રમાણે. કઈ તારીખે મોકલો? 27. હવે પેલા 27 તારીખે આવું થયું ખબર પડી. હવે એને કીધું ઈ કરવાનો. શું કર્યું એને? એમાંથી 80% ગુડ્સ શું કરી દીધા? પ્લેસ. હવે આના 80% 32 પ્લેસ કર્યા. પ્લેસ કરે તો યાદ કરો 3 માંથી એક ઘટનામાં બીજું નામ હતું એક્શન. એક્શનમાં ત્રીજું નામ હતું પ્લેસ, ગીરવે મૂકે. તો ગીરવે મૂકે તો આપણે એને શું ગણ નાખવી? કારણ કે કોઈ બીજાની વસ્તુ ગીરવે મૂકી શકે. ગીરવે મૂકી તો આપણે સમજવું એને ખરીદવું હશે પહેલા. તો હજી કેટલા વધ્યા? તો 40,000 ના 20%, 8,000. બોલો 8,000 માં 3 માંથી એકય ઘટના બની? બાકી કઈ કીધું આની સિવાય? તો નથી. સમય પૂરો થયો, કારણ કે 27 મોકલ્યું. સમય પૂરો તો 2 વીક પછી થાય. હજી તો પહેલો વીક ચાલે છે. નથી એપ્રુવલ આપ્યું કે નથી એક્શન લીધી.
તો આ આપણા માટે શું કહેવાય છે? કસ્ટમર પાસે પડ્યો છે એ આપણો સ્ટોક. તો પહેલા આ અલગ કરવાનું, કેટલો સ્ટોક કેટલો સેલ. તો પહેલો સ્ટેપ આ વિચારાય હું કર્યું મેં. બીજો સ્ટેપ પછી આ વસ્તુને એક એક ધ્યાનમાં લેવાની. બોલો આ સ્ટોક છે, આપણો સ્ટોક ગણવો જોઈએ, જો ગણવો જોઈએ એવો જવાબ આવ્યો. ત્રીજો સ્ટેપ પણ આ 24 તારીખે આમાં ગણાઈ ગયો હશે તો એકવાર તો ગણવો જોઈએ. તમે કીધું હા ગણાઈ ગયો તો કે હા, તો પછી ફરી વાર ગણાય કોઈ દિવસ નહીં, તો આનું કાંઈ ન થાય. બટ હવે આનું જુઓ, બોલો આપણો આ સ્ટોક છે. બીજો સ્ટેપ ગણવો જોઈએ, સ્ટોક ન હોય તો થોડી ગણાય. પણ હવે જો પણ 24 તારીખે ગોડાઉનમાં પડ્યો તો પેલા તો ના તો ગણી નાખ્યો તો આપણે. 27 તારીખે ઘટના બની છે તો ખોટો સ્ટોક ગણાઈ ગયો શું કરવું પડે? માઇનસ કેટલા રૂપિયા? 32,000. અહીંયા લખવાનું ગુડ્સ પ્લેસ બાય કસ્ટમર. શોર્ટમાં લખવું હોય તો આવું લો. બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ જાય એટલે ટોટલ કરી દેવાનું. 1,46,400 લખવાનું. ઇન્વેન્ટરી વેલ્યુ ફોર બેલેન્સ શીટ પર્પસ. બેલેન્સ શીટ ના પર્પસ થી આટલો સ્ટોક કહેવાય, આવું લખી દેવાનું. તો આ બરાબર જોવાનું છે કઈ તારીખે સ્ટોક ગણ્યો ને ઘટના બધી કઈ તારીખની છે. મગજ રિલેક્સ રાખીને વિચારવાનું. એંગલ બદલવાનું ન આવડે તો એક ના એક એંગલ થી સોલ્વ નહીં કર્યા કરવાનું. એ એંગલ થી સોલ્વ નથી થતો એટલે તો બદલવું પડે. ચલો હવે આવો જ ક્વેશ્ચન પાછો લઈએ ફરીથી બીજો દાખલો. હવે આપણે ફિઝિકલ સ્ટોક ગણ્યો, પાછું ચેક કરવાનું કઈ તારીખે ગણ્યો. આપણે 31 તારીખના સ્ટોકની વેલ્યુ જોતી છે. ઓકે, હવે દાખલામાં અહીંયા પહેલું ફિઝિકલ સ્ટોક ક્યારે ગણાય લખવાનું. તો ફિઝિકલ સ્ટોક એઝ ઓન કઈ તારીખે ગણી આવ્યા ફિઝિકલ સ્ટોક? 24. ત્યાં લખવાનું 24 માર્ચે સ્ટોક ગણ્યો. કેટલા રૂપિયા આવ્યો? તો કે વોઝ વેલ્યુ એટ 4 લાખ. તો જેની વેલ્યુ હતી 4 લાખ. પહેલા આટલું લઈ દેવાનું. ચલો 4 લાખની વસ્તુ પડી હતી. નેક્સ્ટ હવે કે છે ગુડ્સ આર નોર્મલી સોલ્ડ ટ્રેડર એટ 25% પ્રોફિટ ઓન કોસ્ટ. સામાન્ય રીતે જે વસ્તુ વેચવી એમાં શું કરવી છે? આપણે નફો રાખવી છે. કેટલા ટકા નફો રાખવી? 25. પણ 25% કોના છે? તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20%. આ બે નો મતલબ સેમ થાય. ચલો હવે પાછું સ્ટાર્ટ કરીએ. ડિટરમાઇન નક્કી કરો વેલ્યુ ઓફ સ્ટોક ટેકન ટુ બેલેન્સ શીટ ઓફ રાજ. બેલેન્સ શીટ રાજનામાં કેટલા લખવાના છે? 31 માર્ચનો સ્ટોક જોઈએ છે. ઈચ ઓફ ધ ફોલોઈંગ અલ્ટરનેટિવ કેસ. અલગ અલગ કેસ પ્રમાણે દાખલો ગણો એવું કીધું. કેસ 1 પહેલી ઘટના બની 21 માર્ચના રોજ. કઈ તારીખે ઘટના બની ગઈ? 21 માર્ચ. ગુડ્સ ઓફ ધ સેલ વેલ્યુ ₹62,500
were sent on return basis customer ને period of approval being 2 years. બસ એટલું જ આપ્યું છે. કઈ તારીખે વસ્તુ મોકલી એ ટ્રાન્ઝેક્શન નું સોલ્યુશન આપે. કેટલા રૂપિયાની વસ્તુ છે 62 પાન, પણ આ તો સેલ વેલ્યુ છે. આપણે તો કઈ વેલ્યુ સ્ટોક જોતો છે which ever is lower એટલે કોસ્ટ ગોતવી પડે. આમાં નફો ઉઠાવવાનું પહેલું કામ. 20% ઓન સેલ એટલે કેટલા કહેવાય 50,000. ચલો નેક્સ્ટ. હવે આ કોસ્ટ પ્રમાણે મોકલી દો. હું ડેટ લખું, જો કઈ તારીખે મોકલી દીધો 21 માર્ચે મોકલી દીધો. નેક્સ્ટ પોઈન્ટ. હવે એને કીધું બોલવામાંથી એક પણ ઘટના બની, એને રિટર્ન કરી દીધા, સમય પૂરો થયો, કોઈ એક્શન લીધી, કાંઈ એવું બન્યું છે? એક પણ ઘટના ન બને તો આપણો આ શું કહેવાય સ્ટોક. તો પહેલું હંમેશા આ નક્કી કરવાનું આપણો સ્ટોક છે કે નહીં, આટલું ખબર પડી પહેલા. હવે નેક્સ્ટ કામ કરવાનું, આ મનમાં બોલવાનું આપણો સ્ટોક છે, ગણવો જોઈએ, ગણવો જોઈએ એટલું ખબર પડી. હવે ચેક કરો એ ગણાઈ ગયો છે કે નથી ગણાનો. હા, કેમ નથી ગણાનો? હા, આપણે મોકલ્યો ક્યારે? તો પછી 24 તારીખે કોઈ દી આપણા ગોડાઉનમાં વસ્તુ પડી હોય તો બોલો આપણો સ્ટોક આમાં ગણાઈ ગયો બાકી છે? બાકી છે એટલે પ્લસ. goods sent on approval basis. એક્ઝામમાં તો વર્કિંગ નોટ બનાવવી પડશે, ગણતરી દેખાડવી પડશે કે આ 50,000 રૂપિયા કઈ રીતે લાવ્યા. તો અહીંયા જે કર્યું એ અહીંયા ચોકડી ગુણાકાર કરી દેવાનું, સિમ્પલ. 62,500 માઇનસ 20% ઓન સેલ, આવું લખી દેવાનું. ટૂંકમાં આ ગણતરી હું જે વ્યવસ્થિત દેખાય એટલે આમ લખું છું, એને આમ લખી ગણતરી દેખાડવી પડશે. 40-50 કેમ લાવ્યા. હવે આ જ ટોપિક ખાલી જો આટલું કરી દઉં તો, આ જ ટોપિક ખાલી આટલું કરી દઉં તો 27 તારીખ. હવે જો 27 કરું તો કેમ કાંઈ નહીં હવે? હા, કારણ કે પહેલા 24 આ ગોડાઉનમાં હતો પછી મોકલો. જો દેખાય છે? આટલું જ ખાલી જોવાનું છે. 21 હોય તો પેલા વેચાઈ મોકલી દીધું અને પછી 24 તારીખે ગોડાઉનમાં નહોતું એટલે બાકી રહી ગયું. ચલો બી કેસ. ફરીથી 21 માં સેલ વેલ્યુની 62,500 છે, એપ્રુવલ બિંગ મોકલેલો છે, સમય છે 2 વીકનો, અને છે he returned 20% goods on 31st March. અગેન પાછું બી નું સોલ્યુશન. કેટલાનો માલ મોકલો? 62 માં. બતાવો સેલ વેલ્યુ. આમાં પહેલા હું નફો હટાવી દઉં તો 50,000. સમજાય એટલે ડેટ બી લખી દો અહીંયા. આ કોસ્ટ પ્રમાણે 21/3 માલ મોકલો છે. હવે આમાં કીધું એ ઘટના અહીંયા લખવાની કે છે 20% ગુડ્સ એને રિટર્ન કરી દીધા મને. ચલો 20% કેટલા થયા? રિટર્ન કરી આપણો શું બને? સ્ટોક. હજી 80% એની પાસે પડ્યા છે. 80% માં બોલો 3 માંથી એકય કન્ડિશન પૂરી થાય છે 31 માર્ચ સુધીમાં? નથી એપ્રુવલ ક્યાંય લખ્યું, નથી કોઈ એક્શન લીધી, નથી કોઈ સમય પૂરો થયો, તો આના 80% ચાલે. બોલો 3 માંથી એકય ઘટના ન બને તો આ બી આપણો સ્ટોક. આટલું ખબર પડી પહેલા? પાકો છે. હવે જો આમ ચેક કરો, આપણો સ્ટોક છે? હા. ગણવો જોઈએ? હા. હવે ચેક કરો, પણ આ તારીખમાં ગણાઈ ગયો છે? હા. તો નથી ગણ્યો તો ગણો. આપણો સ્ટોક ગણવાનો બાકી છે તો ગણો. કેટલો બાકી છે? પહેલા 10,000. તો એક તો આ ગણીશ જ. આ બી શું છે આપણો? આ પણ ગણવો જોઈએ? હા. ચેક કરો, પણ 24 તારીખે ગણ્યો હશે? કેમ નો ગણ્યો એ ખબર પડવી જોઈએ પહેલા, કારણ કે ક્યારે મોકલી દીધો આપણે? 21 તારીખ. હવે હું અત્યારે અટેન્ડન્સ લેતો હોય અને કોઈ અહીંયા હાજર ન હોય તો એ હાજરીમાં આવે કોઈ દિવસ? કેમ નો ગણાણો? નથી એટલે. હા, તો એ જ તો બોલું છું ક્યારનો
કે 24 તારીખે સ્ટોક હાજર જ નથી. કેમ નથી? 21 તારીખે જ વહી ગયો છે સ્ટોક. તો હાજર જ ન હોય તો ક્યાંથી ગણ્યો હોય 24 તારીખે? તો આ બી ગણવાનો બાકી છે. તો ટોટલ કેટલો થઈ જશે? 50,000. તો અહીંયા લખી દઉં goods and on approval basis he returned, એને પાછા મોકલા 20% goods and remaining, અને બાકીના હજી એની પાસે છે with customer. પાસે એટલે એને with લખાય. તો આવી રીતે આ 50,000. હવે ગણતરી દેખાડ દો. 62,500 એમાંથી 20% નફો હટાવ્યો. તો આ રીતે 50,000 નો માલ છે. બધો સ્ટોક છે આપણો. રિટર્ન આવ્યો એ પણ, અને હજી એની પાસે પડ્યો છે એ પણ. લો સી ટ્રાન્ઝેક્શન 21 માર્ચના રોજ જેની ગુડ્સ ની સેલ વેલ્યુ 50,000, પાછી 50,000. સેન્ડ ઓન એપ્રુવલ જ છે. એપ્રુવલ નો ટાઈમ એ 2 વીક છે. he approved 80% goods on 31st March. he approved 50,000 નો માલ છે આ વખતે, બટ સેલ વેલ્યુ છે. પહેલું કામ નફો હટાવો. તો શું કર્યું એને? મેં બનાવ્યું કર્યું શું જોયું? કઈ શું ધ્યાનમાં આવ્યું તમને? તમને હિપ્નોટાઇઝ ક્યાં કરી દીધા ખબર ન રહી. પેલા બે માં 62,500 હતા. માઇનસ કરો કેટલા આવતા હતા? તમે ખુદ અહીંયા જ 50 લઈ દીધા. એટલે મગજમાં સેટ આ જ હાલે. જો તો આમાં ઘણા નફો નહીં હટાવે. હજી નો ખબર પડી હું બોલ્યો. આવું થાય. 20% ઓન સેલ. તો આમાંથી પેલા નફો હટાવવાનો. તો કોસ્ટ પ્રમાણે કેટલો કહેવાય? 40,000. ક્યારે મોકલી દીધો? 21 માર્ચ. સી ટ્રાન્ઝેક્શન છે. હવે એને કીધું એમ કરો. શું કર્યું એને? એમ કીધું 80% એપ્રુવ આપ્યું. બોલો ને 80% એપ્રુવ આપે, એપ્રુવડ. તો આપણા માટે આ શું કહેવાય? સેલ. ચલો હજી કઈ પડ્યું છે? 20%. બોલો કેટલા? આ કસ્ટમર પાસે છે હજી, પણ 3 માંથી એક ઘટના બની હજી. આ બની ગઈ, પણ આમાં હજી બની નથી. તો આપણો શું કહેવાય? આ સ્ટોક. પેલા આટલું અલગ કરી દેવાનું, પ્લસ માઇનસ પછી ગોતવાનું. હવે નેક્સ્ટ આપણો સ્ટોક ગણવો જોઈએ. ચેક કરો. પણ આ સ્ટોક આમાં ગણાઈ ગયો બાકી છે. જો બાકી હોય તો પ્લસ કરવાનું, અને ગણવાનો બાકી ન હોય તો કાંઈ નહીં કરવાનું. કારણ કે એકવાર ગણાઈ ગયું હોય તો આ બાકી છે ગણવાનું, એટલે પ્લસ. આ જોઈ લો પાછું. આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો ચેક કરો. આ 24 તારીખ એમાં ગણાઈ ગયો તો કાંઈ નહીં. ગણવાનોય નથી, ગણ્યો નથી. કેમ એવું બોલ્યો? ફરીથી ગણવાનોય નથી, ગણ્યો નહીં. કેમ એવું બોલ્યું? હા, વેચાઈ ગયું. પછી ગણાય કોઈ દિવસ નહીં. 24 તારીખે ગણ્યો નથી મેં. કેમ 24 નથી ગણ્યો? બીકોઝ એ 21 તારીખે જ હોઈ ગઈ વસ્તુ. 24 પડ્યું જ નહોતું એટલા માટે. તો બસ આનું ખાલી વહીવટ લખવાનો. ગુડ્સ sent on approval. He accept 80% goods and 20% remaining with customer. એને 80% એક્સેપ્ટ કર્યા, 20% જઈને પાંચ પડ્યા. હવે આ ગણતરી અહીંયા બતાડીશ. 50,000 માંથી પેલા 20% નફો હટાવ્યો, અને એટલે આનો મતલબ કે આપણે 40,000 લખ્યા. એમાંથી કેટલો માલ એની પાસે બેડ્યો છે? માત્ર 20%. તો ગુણ્યા. એટલે આ ચોકડી ગુણાકાર અહીંયાથી આમ આવ્યો. આ સ્ટેપ મેં લખ્યો છે. સોરી, આ સ્ટેપ મેં લખ્યો અહીંયા.
50,000 માઇનસ 20% એટલે 40,000 થઈ ગયા અને ગુણ્યા 20% એટલે આવી ગયો જવાબ તમારો 8,000. ચલો ડી ટ્રાન્ઝેક્શન ફરીથી 50 ની જ વસ્તુ મોકલી 21 તારીખે જ મોકલી. એપ્રુવલ નો ટાઈમ 2 વીક છે પણ આ વખતે બે ઘટના કઈ છે. he returned 20% goods and approve remaining ડી ઘટના 50,000 નો માલ પણ તો સેલ વેલ્યુ છે. પેલા નફો હટાવ્યો 40,000 કોષ પ્રમાણે 21 માર્ચ. હવે કેવી છે 20% કે મારે રિટર્ન મોકલી દેવો છે. રિટર્ન આવે એ આપણો શું કહેવાય સ્ટોક. રિમેનિંગ બાકીના જેટલા હતા 80% 32,000 એને શું કર્યું 32,000 ને એપ્રુવલ આપ્યું. એપ્રુવલ આપે તો આપણા માટે સેલ. બસ પહેલા આવું નક્કી કરી નાખવાનું સ્ટોક છે કે સેલ. પ્લસ માઇનસ પછી ડિસાઈડ કરો. ચાલો અહીંયાથી લઈએ. બોલો આપણો સ્ટોક છે ગણવો જોઈએ. હા પણ ત્રીજું જોવા એ ઓલરેડી આમાં ગણાઈ ગયો છે કે નહીં ચેક કરો. ગણાઈ ગયો તો એકવાર ગણાઈ ગયો હોય તો કાંઈ નહીં કરો પણ બાકી હોય તો હા તો બાકી છે. કેમ બાકી હોય ક્યારે આપણે સ્ટોક મોકલી દીધો છે 21 તારીખ તો 24 તારીખે થોડી ગોડાઉનમાં પડ્યો હોય તો ગણાઈ ગયો બાકી છે. બાકી હોય તો પ્લસ કરવાનું રૂપિયા પ્રમાણે 8,000. સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ મોકલ્યા હતા અને એને રિટર્ન કર્યા 20% ગુડ્સ. હવે ગણતરી 50,000 એમાં પેલા નફો હટાવ્યો અને એના 20% આમાંથી 20% એને રિટર્ન કર્યા. ઈ આપણો સ્ટોક છે એટલે લખ્યું. એટલે પાછું આ સ્ટેપ લખ્યું. આ સ્ટેપ ને છાંટો જો આ સેલ. હવે આનું જોઈએ. બોલો આપણો આ સ્ટોક છે ગણવો જોઈએ. ખબર પડી ગઈ ગણવાનો નથી એટલી ખબર પડી ગઈ. હવે ચેક કરો પણ ભૂલથી આ તારીખમાં અંદર ગણાઈ ગયો ચેક કરી લો તો કાંઈ નથી થયું તો કોઈ પછી ભૂલ જ નથી સુધારો ક્યાંથી. તો આ પ્લસ એ નહીં થાય માઇનસ એ નહીં થાય પણ અહીંયા અમે ડેટ આમ કરી દીધો ખાલી ડેટ આમ કરી દીધી હોત તો જો જસ્ટ ખાલી લખતા લખતા આમ થઈ ગયું 27 માર્ચ. તો હવે જો હવે અમે મોકલો માલી 27 માર્ચે મોકલો. આમ હોત તો હવે કયું પ્લસ ને કયું માઇનસ એ વિચારો. 27 તારીખ આવું થઈ ગયું. આ સેલ છું એ શું કરવું પડે હવે કેમ માઇનસ અને 24 તારીખે પહેલા મોકલી દીધો પડ્યો હતો અને પછી મોકલો તો 24 ગોડાઉનમાં એકવાર ગણાઈ ગયો અને પછી વેચાય તો આપણો સ્ટોક કહેવાય નહીં તો માઇનસ કરવો પડે. આનું કઈ નહીં બાકીના કેમ નહીં. હા બસ એટલે શેનો ખેલ છે ખબર પડી ગઈ. આ તારીખ જોવાનું છે. ઘટના ક્યારે બની અને સ્ટોક ક્યારે ગણ્યો આ બે માં ખબર પડી ગઈ એટલે આમાં કાંઈ નથી. અને પ્રોપર સમજવાનું ન આવડે 4-5 વાર પૂછજો. લો ઈ અને એફ હવે તમે ટ્રાય કરો. પેલા ઈ માં કેટલા પ્લસ માઇનસ ને એફ માં કેટલા પ્લસ માઇનસ. આવું લખજો ક્યાં કારણ કે આ લખવાનું છે હમણાં. આ લખવા બેસશો ત્યારે ખબર પડશે. હમણાં અહીંયા કેટલા ગણતરી કરીને લખવી. 21,600 પ્લસ માઇનસ પ્લસ 9600 પ્લસ કે માઇનસ ઓકે પ્લસ 21,600 પ્લસ 21,600
29,280 પ્લસ 12,000, 4 અલગ અલગ આન્સર આવ્યા છે. એટલે એનો મતલબ આ ક્વેશ્ચન 4 લોકો અલગ અલગ રીતે વિચારે છે. 12,000 પ્લસ 12,000 પ્લસ 9600 પ્લસ તો ખબર પડી કે 12મા કરતા સીએ માં શું ફરક છે. 12મા વાળી કોઈ બુદ્ધિ હાંકવાનું ન આવતી બુદ્ધિ હાંકવાનું નહીં, આંકડા આપે એમાં લખ્યા કરે, આપણે હોશિયાર બની રહી. 12,000 પ્લસ 9600 પ્લસ 21,600 પ્લસ ઓકે 21,600 38,450 પાંચમો જવાબ 38,450 પ્લસ 38,400 12,000 પ્લસ. ચલો હવે હું મળું છું. ચલો ઈ ટ્રાન્ઝેક્શન પહેલા હું ડેટ લખો અને કેટલા રૂપિયાની વસ્તુ છે. 75,000 ની વસ્તુ બટ આ તો સેલ વેલ્યુ છે. જો કોઈને ભૂલ પડવાનું પહેલું કારણ તો કદાચ આ હોઈ શકે, આ બાદ જ નહીં કર્યું હોય. આવું કોઈ ભૂલથી કર્યું છે? એકાદ સ્ટુડન્ટ હશે પણ કહેશે નહીં. પાક્કું હું કહું ને, એકાદ સ્ટુડન્ટ નીકળે 100% અવેરનેસ નો રહે. ટકાવારી બાદ કરતા બોલીએ કોઈ હતું એક્સેપ્ટ કરો ને એમાં કાંઈ વાંધો નહીં. જો કોઈ થયું ભૂલ નહીં તો બહુ હોશિયાર બની ગયા. ચલો આમાંથી બાદ કરો. ચલો 60,000 આખો વસ્તુ કઈ તારીખે વસ્તુ મોકલી. ચલો એને જે ઘટના કીધી એ લખીશું. પહેલી ઘટના કીધી 20% પહેલા રિટર્ન કર્યા. ચલો અને 20% હા રિટર્ન કર્યા. રિટર્ન કરે તો આપણો શું બની જાય? સ્ટોક. તો એક તો ખબર પડી ગઈ. પછી શું કીધું? પછી કીધું એન એપ્રુવ 80% ઓફ ધ રિમેનિંગ. ચાલો તો પેલા રિમેનિંગ કેટલા છે? આ રિમેનિંગ ખાલી આટલા જ છે. આટલા 48,000 આ રિમેનિંગ છે અને રિમેનિંગ ના 80%. એટલે આના 80% એક્સેપ્ટ કરે. આ એક્સેપ્ટ કરે એક્સેપ્ટ તો આપણા માટે શું બન્યા? સેલ બની જાય. તો હજી એની પાસે ક્યાંક પડ્યા હશે, હજી 20% એની પાસે પડ્યા છે. 21,600 હજી એની પાસે પડ્યા છે, કસ્ટમર પાસે છે. ચલો હજી 3 માં આમાં 3 માંથી એક ઘટના બની. આના આ પર્ટિક્યુલર આની વાત નહીં. તો આ બી આપણો શું છે? સ્ટોક. તો 2 સ્ટોક આપણા છે. બધે બેનો સરવાળો આપણો સ્ટોક છે. હા ગણવા જોઈ. હા પણ વિચાર 24 તારીખે ગોડાઉનમાં હતો પેલા તો ગણવાનો બાકી. તો પ્લસ આનું હું હવે એક્સેપ્ટ થઈ ગયું. હા બડો સ્ટોક કહેવાય નહીં, આ તો સેલ છે. સેલ કોઈ દી ગણાય? ચેક કરો બોલો. પણ આમાં ગણ્યું છે મેં? ખોટું કર્યું હોય તો માઇનસ થાય. ગણવાનો નથી અને 24 તારીખે ગણ્યું નથી. નો પ્લસ નો માઇનસ. તો આનો ખાલી વહીવટ લખવાનો છે. કેટલા આવશે? 75,000 ની વસ્તુ મોકલી, 20% નો નફો કોસ્ટ પ્રમાણે. એમાંથી પહેલા કીધું 20% રિટર્ન કીધું તો 20% વાત કર્યા. ચલો બાકી કેટલા પડ્યા હોય? 60 માંથી 12,000 રિટર્ન આવ્યા તો પડ્યા કેટલા હોય? 48. અને રિમેનિંગ કહેવાય પહેલા. હવે કીધું અહીંયા વળજો એપ્રુવ 80% ઓફ ધ રિમેન. હવે જો એફ અને ઈ માં શું ફરક હતો? એફ માં શું ફરક હતો? જો અહીંયા એવું જ લખ્યું હતું he returned 20% goods and approve remaining એટલે આની વાત થાય. અને અહીંયા વર્ડ શું છે? જો 20% goods return and
એપ્રુવ 80% ઓફ ધ રિમેનિંગ. એટલે આ રિમેનિંગ એના 80%. આના 80% કેટલા થયા? 38 ચાર્જ. એને એક્સેપ્ટ કર્યા. તો 48 માંથી 38 400 ગયા. હજી વધ્યા કઈ? કેટલા? હવે એનું કઈ થયું ને 3 માંથી કે ઘટના? તો એ આપણો સ્ટોક બની. તો આ બંને આપણા સ્ટોક છે. બંને સ્ટોક આપણા ગોડાઉનમાં નહોતા. કેમ નહોતા? આ રિટર્ન આવ્યો એ આપણા ગોડાઉનમાં નહોતો પડ્યો. કઈ તારીખે? 24 તારીખે. રિટર્ન ક્યારે આવ્યો જો તો? હા, તો 24 તારીખે ગોડાઉનમાં હોય કોઈ દિવસ? તો આ બી આપણા ગોડાઉનમાં નથી, આ બી આપણી ગોડાઉનમાં નથી. 24 તારીખે, 31 નહીં, 24 છે. કારણ કે આપણે ફિઝિકલ સ્ટોક તો ક્યારે ગણવા ગયા છે? 24 તારીખ. તો 24 તારીખે આ રિટર્ન આવ્યો ને જે માલ, એ તો 31 આવ્યો. 24 તો નહોતો. અને આ તો હજી કસ્ટમર માં પડ્યો છે. તો બે માંથી એક આપણા ગોડાઉનમાં હતા નહીં. એટલે પ્લસ બે નો સરવાળો. પણ હું બંનેની ગણતરી દેખાડો છો અલગ અલગ. ગુડ સેન્ટ on approval basis. He returned 20% goods and approved 80% of the remaining. ચલો હવે બે ગણતરી દેખાડવી પડે. તો પેલા રિટર્ન આવી એની ગણતરી 75,000, એમાં 20% નફો. અને એના ગુણ્યા 20% રિટર્ન આવ્યા. એટલે 20% લખીશ. બોલાના 20% લખે કેટલા છે? માઇનસ ગુણ્યા 12%. 12,000. હવે બીજા છે હજી એની પાસે બીજા પડ્યા એનો વહીવટ જો 75,000 માઇનસ 20% ઓન સેલ ગુણ્યા 80% ગુણ્યા 20%. 9600. હું જે લખું છું એ જ બોલું છું. આ જે લખ્યું, હું લખ્યું, આ શું લખ્યું? આ જ લખ્યું. પેલા બાદ કર્યા. આ 60,000 આમાં ન દેખાડા. આ 60,000 જ લખ્યા કહેવાય. પછી એના 80%, એટલે આ જવાબ આવ્યો. અને એના 80%, તો આ થાય. આપણે તો 20% આ જોઈએ સ્ટોક, એટલે આના 20%, એટલે ટકા લખ્યા જો ખાલી. આટલું રાઉન્ડ કરો ને એટલો જ વહીવટ મેં લખ્યો છે. જે રાઉન્ડ કરો ને એટલો ટોપિક મેં લખ્યો. જો બાકીના આંકડા નીકળી ગયા. એક 75, એક 20%, એક 80% અને એક 20%. બોલો 75 માઇનસ તો કેટલા કહેવાય? તો ઓટોમેટિક આ 60,000 બોલાય. જો એમાં 80% એની પાસે પડ્યા હતા પેલા, એટલે ગુણ્યા 80%, એટલે 48,000 લખ્યા. અને એમાંથી 20% પડ્યા છે, એટલે ગુણ્યા 20%, એટલે જવાબ આવે તમારો 9600. તો બતાડવું પડે કે આવ્યા ક્યાંથી આ. તો આ શોર્ટકટ હતી, આ લોંગ કટ હતી. જે કટ આવે એ લખજો. એ જ વસ્તુ અહીંયા છાપ્યું છે. ચલો ટોપિક 21 માર્ચના રોજ ગુડ સેન્ટ ઓન એપ્રુવલ. 75 ની વસ્તુ મોકલી. એપ્રુવલ નો ટાઈમ 2 વીક છે. પણ ખબર પડી ગઈ, ઇટ વોઝ નોન ધેટ, ધ્યાનમાં આવ્યું કે હી હેડ પ્લેસ, એને વસ્તુ પ્લેસ કરી દીધી 80% ગુડ્સ વિથ અ બેંક. બેંકમાં 80% માલ પ્લેસ કરી દીધો. બોલો પ્લસ માઇનસ કેટલા? પ્લસ. અરે 80% પ્લેસ કર્યા છે. સેલ થઈ ગયો એનું કઈ કરવાનું નથી. આપણો સ્ટોક છે એનો ક્યાંક કરવાનો છે. આમાંથી આપણો સ્ટોક કેટલો? 20% જ છે માત્ર. તો આમ ગણતરી થાય. ગુડ્સ સેન્ટ ઓન એપ્રુવલ બેસિસ. હી પ્લેસ 80% ગુડ્સ. 80% તેને પ્લેસ કરે, પણ હજી 20% પડે એનો હિસાબ. એન્ડ 20% with કસ્ટમર. બાકીનો હજી કસ્ટમર પાસે પડ્યો એનો હિસાબ લખો છો. તો 75,000 ની વસ્તુ મોકલી, એમાં 20% નફો છે
એ હટાયો અને આના 20% માલ પડ્યો છે. એટલે 60,000 લખ્યા, 60 ના 20% માલ પડ્યો છે, 80% તેને વેચી નાખ્યા. કેટલા થાય? 12,000. તો પ્લસ. સર હવે મને બધી જ ખબર પડી ગઈ. કેટલી ખબર પડી? અરે તમે વાત ન પૂછો સર. મેં કહ્યું થયું હું? જો સર મને એક ખબર પડી ગઈ કે 24 તારીખે ગણતરી થઈને પછીના જ્યારે બી ટ્રાન્ઝેક્શન આવે ને તો મને ખબર પડશે માઇનસ થાય, પ્લસ નહીં થાય. કોઈ કાળે કે પ્લસ ન કરવા દો. પછી કઈ ગોખી નાખ્યું. સેલો ને એપ્રુવલ આવ્યું, પેલા સ્ટોક ગણન પછી ઘટના બની તો એમાં માઇનસ વાળા ટોપિક આવે, પ્લસ કોઈ કાળે ન થાય. અને હું તો લખીશ પણ ખરા ઇમ્પોર્ટન્સ નોટ હાઇલાઇટ હાસ્યામાં જે કયો છે ટાઇટલમાં, આમાં લખશે. પછી સ્ટોક ગણન 24 તારીખે, પણ જો ઘટના એની પહેલાની આપી દીધેલી હોય તો બધું જ પ્લસ કરી, કોઈ કાળે માઇનસ ન થવા દો. શું કામ એ કે નથી ખબર? જો તમે લખ્યો એટલે મેં છાપ નાખ્યું. જો પ્લસ જ કરો, માઇનસ કોઈ ન કરો. આટલું આ બધું લખીને સમય બધું પાણી ભર્યું જાય. બસ જો મારે એક લાઈનમાં પૂરો કરો ને તો આટલું ખર્ચો. આટલું જ બોલો. છો કઈ તારીખે ઘટના? 24 પહેલાનું છે. આમાં પ્લસ વાળા ટોપિક લખજે, માઇનસ વાળા ન લખતા. હું બુદ્ધિ હાલે પછી એ બની જાય. શું કે એકની વેલ્યુ ડાઉન થાય બધાની આવા જ હોય. બધા કે સી આને શું ખબર પડતી? ચલો ઠીક છે. હવે પાછો નવો ટોપિક. પાછો બુકમાં બધો કાંઈ છે નહીં, જેમ જોવું એમ જોઈ લેજો. પછી પાછો અંડરલાઈન હાઇલાઇટ મેં ક્યાંક કર્યું છે. સ્ટોક ક્યારે ગણે? 12 એપ્રિલ. પણ આપણે વાર્ષિક હિસાબ તો 31 માર્ચના બનાવવાના છે. વાર્ષિક હિસાબ ક્યારના બનાવવાના છે? 31 માર્ચ. તો આવું ચાલે? ચાલે. શું કામ ન ચાલે? સિમ્બલ બરાબર જો. સ્ટોક તો 31 તારીખે ગણવો છે મારે, પણ માની લો 28 તારીખથી અમરનાથ જતો રહ્યો છે, 15 દિવસ લાગે એમ છે. ગોડાઉનમાં તો તાળું માર્યું છે, ચાવી મારી પાસે છે. બોલો હવે. અથવા તો ગોડાઉન ખુલ્લું બી છે પણ ખુદ ગણવાનું કામ મારું છે, બીજા કોઈને આવડતું નથી, તો સ્ટોક કોઈ ગણી શકશે? કારણ કે ચાવી બી છે પણ કોઈને ખબર જ નથી પડતી કેમ ગણવાનું. બોલો તમે ટોપિક ભણ્યો નથી, તમને ગણવાની કે ખબર પડે કઈ? શું કહેવા માંગુ સમજાય ને? તો આપણે એક અલ્ટરનેટિવ વાપરી. આપણે કીધું કોઈ વાંધો નહીં, તારો નોર્મલ કામ ચાલુ, ધંધો નહીં બંધ કરી દે તો હું નથી, તો એ હું મારી રીતે જોઈ લે બધું. તારે ખરીદવો વેચવો જે કરવું એને કામ ચાલુ રાખ, કન્ટિન્યુ. આવીને હું બધું જોઈ લઉં છું. બરાબર જોજો. કઈ તારીખનો સ્ટોક જોતો છે મારે? જો સીધી રીત શીખવાડું છું. આમાં છે ઉલટી રીતે સમજવા માટે. માની લો હું હાજર હોત અહીંયા અને હું સ્ટોક ગણી નાખ્યો હોત તો સમજવા માટે ₹1,00,000 સ્ટોક હોત ગોડાઉનમાં. આ આપણે ધારી લીધું કે આવું હતું, આપણે હાજર હતા, તો ગોડાઉનમાં ફિઝિકલ સ્ટોક આટલો પડ્યો હતો, એટલું ખબર પડી ગઈ. ચલો હવે ઘટના બનાવી કે માની લો આપણે 4 એપ્રિલે ખરીદી કરી, 4 એપ્રિલના રોજ ખરીદી કરી, 20,000ની પરચેસ કર્યો, તો ગોડાઉનમાં સ્ટોક આવી ગયો હોય 4 એપ્રિલે. 4 એપ્રિલે અહીંયા નથી કહેતો, 4 એપ્રિલે. ઓકે, હવે હું સમજવા માટે 12 તારીખે અમરનાથથી ફરીને આવ્યો અને ગોડાઉનમાં ગણવા જાશ તો 12 એપ્રિલે ગોડાઉનમાં કેટલો સ્ટોક હશે? 1,20,000. ઓકે, આ ડેટા આપણી પાસે નથી, આ ગોતવાના છે. મળી જાય કઈ રીતે? તો સિમ્પલ જે 31 તારીખ પછીની ઘટના બધી કેન્સલ કરી નાખો. કઈ ઘટના બની 31 પર? 4 એપ્રિલે શું બન્યું? હા, તો એનો મતલબ આટલાની વચ્ચેની જે ઘટના બની 31 પછી ગોડાઉનમાં ગણ્યો ત્યાં સુધી
એ બધું કેન્સલ કરી નાખવાનું. આ 1 ને 20 આવ્યા કઈ રીતે? પેલા આ 1 ને 20 થયા કેમ? 20,000 એટલે 1 ને 20 થઈ ગયા. 20,000 એટલે 1 ને 20 થઈ ગયા. આ ગણ્યા હશે ને, તો બંને ભેગા થઈને થયા છે. તો એમાંથી આ બાદ કરી દો ખાલી આમાંથી, કારણ કે આની હારે પ્લસ થઈને છે. પ્લસ થયા ત્યારે આ થયા હતા. તો આમાંથી આ ઘટના હટાવી દો તો આ વધે, આ ખાલી વધે ને. તો મારે આ તો જોઈતું હશે. 100 + 20 કેટલા થાય? હવે મેં કીધું મારે 120 માંથી પાછા 100 કરવા છે, તો જે પ્લસ કર્યું છે એ જ માઇનસ કરશો ને. તો એ તો બોલું છું કે આ ગણવામાં જે પ્લસ કર્યું તો એ કેન્સલ કરી દેવાનું. ચલો બીજું એક સમજવા માટે પાછી એક ઘટના બનાવું છું. 4 એપ્રિલે ડેટ બદલો. 6 એપ્રિલ ના રોજ 30,000 નો માલ પડતર પ્રમાણે વેચી કાઢ્યો, ડિલિવરી બી મોકલી દીધી. હવે હું 12 તારીખે ગોડાઉનમાં સ્ટોક ગણવા જાઉં તો કેટલો પડ્યો? 70 નો પડ્યો. પેલા આમાં ડાઉટ કોઈ? કેમ 70? કે આ વસ્તુ વેચીને મેં તો કીધું ડિલિવર બી કરી દીધા છે. હવે મારે મેં કીધું 12 તારીખ થોડી, મારે તો 31 તારીખના વાર્ષિક હિસાબમાં 31 તારીખનો સ્ટોક જોતો છે. તો શું કરું તો આ 31 તારીખનો સ્ટોક પાછો બની જાય? તો સિમ્પલ એપ્રિલ મહિનામાં જે ઘટના બની એ આમાંથી માઇનસ કરી દો, પ્લસ કરી દો. તો હવે શું કરવું એ તમારે નક્કી કરવાનું, પ્લસ કે માઇનસ. શું કામ પ્લસ એ ખબર પડવી જોઈએ, કારણ કે આ સ્ટોક ક્યારે વેચો? પણ 31 વેચો તો કોઈ દિવસ, તો આ તો માઇનસ થઈ ગયો. તો પાછું અસર કેન્સલ કરવી શું કરવું પડે? પ્લસ. આની પણ એક મારી પાસે બહુ મસ્તીની શોર્ટકટ છે. 1 જ સેકન્ડમાં આન્સર, 1 જ સેકન્ડમાં, કોઈ વારે ન લાગે. પણ બહુ ખાવું છે નહીં આપણે, એટલે સમજાવું છું કે આમાં માઇનસ થઈ ગયા છે, પણ આ સ્ટોક અહીંયા વેચાણો નથી. તો આ 31 નો આપણો સેલ થોડું હતું, વેચ્યું ક્યારે? 31 વેચાઈ ગયું હતું. તો 31 નો આપણો આ શું કહેવાય? પણ 12 તારીખે ગણ્યો છે ગોડાઉનમાં. જો તો બાકી છે ને, એટલે પ્લસ. આને આમ સમજાય. ખાલી પ્લસ શું કામ? માઇનસ છે તો એટલે એમને રિયલ લોજિક આ કે આ વેચાણો કઈ તારીખે 6 આવે, 31 તારીખે વેચાણો તો 31 નો આપણો આ શું કહેવાય? આ સ્ટોક કહેવાય. પણ 12 તારીખે ગોડાઉનમાં પડ્યો તો આમાં ગણાઈ ગયો બાકી છે, બાકી છે એટલે પ્લસ. રિયલ લોજિક આ હતું, નહીં કે આ માઇનસ થઈ ગયું એટલે પ્લસ. ચલો ઓર બીજી ઘટના પાછું એક વાર રિપીટ કરું, થોડું કદાચ સમજાવી દેતો. 15,000 ની વસ્તુ પાછી ખરીદી. જોજો ખરીદી. આ ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો? આ તો કઈ તારીખ નો મળ્યો? અમારે 31 તારીખ નો સ્ટોક જોતો શું કરો? શું કામ માઇનસ? આ પ્લસ છો તો એટલે નહીં, રિયલ રીઝન જોવો. ક્યારે ખરીદ્યું? 31 તારીખે ખરીદ્યું હતું. તો 31 નો સ્ટોક છે તો ગણાય કોઈ દિવસ? આમાં આપણે ગણી નહીં ખર્ચો પડ્યો તો એટલે તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. આ રિયલ લોજિક હતું. નો યાદ રહી તો બસ આવું યાદ રાખવાનું. નેક્સ્ટ પોઈન્ટ, ઓર એક બે ટોપિક લઈ લઈએ. $35,000 નો એક રિટર્ન કરી દીધો 2 એપ્રિલે. ખરીદેલો માલ રિટર્ન કરી દીધો. તો પેલા 12 તારીખે ગોડાઉનમાં કેટલો સ્ટોક પડ્યો છે? 65,000. રિટર્ન કરવી તો ધંધામાં આવે કે જાય? હા, તો એટલો સ્ટોક ગોડાઉનમાંથી વહી ગયો. આ કેટલો પડ્યો છે? 5. હવે હું કહું 12 તારીખ નહીં, મારે તો 31 તારીખનો સ્ટોક જોઈએ છે. બોલો કેટલો હોય? 12 તારીખ નહીં, મારે તો 31 નો જોઈએ. આ તો એટલો જ છે. તો કેટલો હોય? કઈ રીતે આવશે? પ્લસ. શું કામ પ્લસ? કારણ કે માઇનસ થયો છે એટલે રિયલ રીઝન જોઈએ.
આ રિટર્ન ક્યારે કર્યું? કયું રિટર્ન છે? બોલો, 31 તારીખ સુધીમાં રિટર્ન થઈ ગયું છે? તો રિટર્ન નો થયું 31 તારીખ સુધીમાંથી આપણો શું કહેવાય? હા, તો આપણો સ્ટોક ગણવો જોઈએ ને. પણ 12 તારીખે ગોડાઉનમાં હતો. હા, તો ગણવાનો બાકી છે એટલે, કારણ કે રિટર્ન થઈ ગયો 2 તારીખે. આમાં ગણવાનો બાકી છે એટલે પ્લસ. આમ કરી દઉં તો આમ કરી દઉં તો હવે કેટલો પડ્યો? હા બોલો, 31 તારીખનો સ્ટોક ગણવો હોય તો શું કરવું? શું કામ માઇનસ? કારણ કે આ પ્લસ છે એટલે. રીઝન તો આ ક્યારે વેચ્યું? રિટર્ન ક્યારે આવ્યું? કસ્ટમર રિટર્ન ક્યારે કર્યું? 31 તારીખ સુધીમાં રિટર્ન થયું છે. તો 31 તારીખ સુધીમાં સેલ કહેવાય કે સેલ રિટર્ન કહેવાય? 31 તારીખ સેલ. જે સેલ થઈ ગયો કોઈ દી આપણો સ્ટોક કહેવાય. પણ જો આ રિટર્ન કઈ તારીખે આવી ગયો? તો 12 તારીખે ગોડાઉનમાં હતો ને તો ગણી નાખ્યો તો જો. પણ આપણો સેલ રિટર્ન નહીં, આ તો શું હતું? સેલ. એટલે આમાં ગણવાનું નહોતું, પણ આ પડ્યો તો ગણાઈ ગયો, તો કેન્સલ કરવા માઇનસ. અને પછી એવું કાંઈ ન ખબર પડે બોલીને સમજાયો તો ગોખવાની રીત આપી દો. લો, જો આમ ગોખવાનું. શું કરવાનું? જો આમ એને જે ડેટ આપીને લખવાની પહેલા કઈ તારીખ? 12 એપ્રિલ. મસ્તી નું કેમ ગોખે? કેટલાનો સ્ટોક પડ્યો છે? વેલ્યુ ફિઝિકલ સ્ટોક છે 7,50,000. જો શું કરશે? કેટલું ઈઝી કેજો સર, તમને શું આવડે? એમ શીખવાડ તું મને બીજું તો કેજો સર. શું કહે છે? શું કહે છે? સેલ કરી તો ધંધા વસ્તુ આવે કે જાય? પણ આમાં નફો છે. આપણે કઈ સ્ટોક કયા ભાવે ગણવાનું હોય? whichever is low, તો પહેલું કામ હંમેશા નફો બાદ કરવાનો. સીધું ન લખી દેતા. તો કીધું છે કે આ જે વસ્તુ વેચી એમાં નફો કેટલો રાખ્યો છે? 25%. તો -25%. ફરીથી -25%. 25 નહીં? કેમ નહીં? કોસ્ટ છે. આ કઈ પ્રાઇસ છે? તો પહેલા શું ગોતવું પડે? ટકાવારી કોની ગોતવી પડે? સેલ. તો સીધા માઇનસ થાય. તો હવે બોલો, ટકાવારી 20% બાદ કરી. ચલો, વસ્તુ વેચવી તો ગોડાઉનમાં આવે કે જાય? જો આપણે કેટલું મસ્ત હમણાં આજ બોલો છું, ઈદના હમણાં ગોખે છે. તો મને કહેજો આ શું વસ્તુ વેચી શું થઈ ગયું હોય? તો એને કેન્સલ કરવો હોય શું કરવું પડે? પ્લસ. હવે આ જોજો, આને બોલી જાઓ. આમ ગોખ નાખવાનું, જો બીજું કાંઈ નહીં કરવાનું, મજા પડી જાય. પરચેઝ ઇન્ક્લુડ કર્યું હતું. હવે પરચેઝ ડ્યુરિંગ ધ યર છે. ખરીદી કરી વસ્તુ ધંધામાં આવે કે જાય? આવે. આવે તો પ્લસ થાય. ગોડાઉનમાં એટલે વધે. તો શું થઈ ગયો હોય? તો આમાંથી મારે કેન્સલ કરવી હોય એન્ટ્રી, તો શું કરવું પડે? માઇનસ. તે કે માઇનસ કરી દેવાનું. ટૂંકમાં અહીંયા જે થયું તે રિવર્સ કરવાનું. હજી સર આનથી આવું ન યાદ રાખવું હોય તો હજી કાંઈ આવું લખવું નથી, તોય કાંઈ કહી શકો? મેં કીધું હા, તો બી કહી શકો. જોજો, એકદમ એક જ લાઈન. ટ્રાન્ઝેક્શન કેન્સલ કેમ થાય? જોજો, વસ્તુ વેચવી ધંધામાં આવે કે જાય? પણ એ તો ક્યારે કે એપ્રિલમાં આપણે કીધું મારે તો કેન્સલ કરવો છે, તો હું કરીશ? પાછી લઈ લઈશ. જે વસ્તુ વેચાઈ ગઈ એને કેન્સલ કરવી છે, તો વસ્તુ પાછી લો તો ગોડાઉનમાં આવે તો સ્ટોક વધે ઘટે? વધે તો પ્લસ. શું બોલ્યો ફરીથી? આ ઘટના ક્યારે બને છે? બધી 1 એપ્રિલ થી. અમારે કેન્સલ કરવાનું. શું કામ કેન્સલ કરવાનું છે? કારણ કે મારે સ્ટોક તો કઈ તારીખનો જોતો? 31 માં. તો બસ આ ઘટના બધી કેન્સલ કરવાની છે. તો ફરીથી પાછું વેચો તો ને,
વેચવી તો ધંધામાં સ્ટોક આવ્યો જ ગયો હોય, એને કેન્સલ કરો ભાઈ, એન્ટ્રી કેન્સલ કરો. તો જે સ્ટોક ગયો તેને શું કરો? પાછો લો. પાછો લઈ લો તો ગોડાઉનમાં આવે, ગોડાઉનમાં આવે તો સ્ટોક વધે ઘટે? વધે તો પ્લસ. ચાલો બીજું, હવે શું કર્યું? પરચેસ. પરચેસ કર્યું હતું તો પરચેસ કરી ત્યારે ધંધામાં સ્ટોક આવ્યો હોય, એન્ટ્રી કેન્સલ કરો. ભાઈ માર્ચમાં થોડી ખરીદો તમે, તો જે વસ્તુ ખરીદી પાછી મોકલી દો. પાછી મોકલો તો ગોડાઉનમાંથી સ્ટોક જાય ને, તો વધે ઘટે? ઘટે તો શું થાય? માઇનસ. પરચેસ રિટર્ન. ચલો પરચેસ રિટર્ન કરવી આપણે, તો સ્ટોક ધંધામાંથી ગયો હોય કે આવ્યો હોય, રિટર્ન કર્યું હોય ત્યારે કેન્સલ કરો આ એન્ટ્રી, કારણ કે માર્ચમાં આવું નથી બન્યું એટલે. તો કેન્સલ કરો તેમ કે લાઈતો એલો રિટર્ન મોકલ્યો તો ભૂલથી લાઈતો પાછો, એને પાછું આપ્યું. તો ગોડાઉનમાં સ્ટોક આવે, આવે તો વધે. સ્ટોક પાછો ગયો તો સ્ટોક એ પાછો લો તો વધે સ્ટોક, વધે તો શું થાય? પ્લસ. સેલ રિટર્ન. કસ્ટમરે સેલ રિટર્ન કર્યું હતું એપ્રિલમાં, તો સેલ જે વસ્તુ વેચી હતી રિટર્ન આવે તો ગોડાઉનમાં આવી ગયો તો ને. ક્યારે આવ્યો? એપ્રિલમાં. અમારે કેન્સલ કરવું છે પાછું, તો કેન્સલ કરવું હોય તો શું કરવું પડે? પાછો હાથ દેવો પડે કે ભાઈ અત્યારે રિટર્ન નહીં હાલે, લઈ લે પાછું. આ બિઝનેસ છે, ગોડાઉન છે. આ ગોડાઉન છે. આ કોઈ પણ એક વ્યક્તિનું નામ ધાર લીધું, હવે બધી ઘટના ની હારે બનાવો છો. સેલ કરવી તો આ ધંધામાં વસ્તુ ગઈ હોય, સેલ કરવી તો વસ્તુ ગઈ હોય ધંધામાંથી, અને હું કેન્સલ કરવા શું કરું? આ એપ્રિલમાં ગઈ છે તો કેન્સલ કરવા શું કરું? પાછી લઈ લો. આ પાછી લો તો ધંધામાં સ્ટોક આવે, પાછો આવે. આવે તો સ્ટોક વધે ઘટે? વધે તો શું કરાય? પ્લસ. પાછો ગોડાઉન. હવે બુકમાં ટોપિક છે નહીં, છતાં બી સમજાવું તો સમજી લો બરાબર. હવે આપણે શું કર્યું? પરચેસ. પરચેસ કરી એટલે મિસ્ટર એક્સે વસ્તુ આપણને આપી હોય, આ પરચેસ. કઈ તારીખે? કોઈ પણ એપ્રિલની તારીખ છે. બોલો માર્ચમાં ખરીદી થઈ હોય, ખરીદો ક્યારે? તો માર્ચમાં ખરીદી થઈ હોય તો આને કેન્સલ કરવું પડે ને. તો કેન્સલ કરવા શું કરવું મને કહો? આ પાછું આપી દો. તો પાછું આપો, એટલો સ્ટોક પાછો આપો તો ગોડાઉનમાં વધે ઘટે? ઘટે તો શું કરાય? માઇનસ. સમજાઈ ગયો ટોપિક આખો? ઓકે. તો જો સેલ વાળો ટોપિક હોય ને તો શું કરવું પડે? પ્લસ. પ્લસ નો રીઝન આ પાછો આવી ગયો, કેન્સલ કર્યું ટ્રાન્ઝેક્શન. પરચેસ વાળો ટોપિક હોય તો જો વસ્તુ આવી ગઈ, પણ ક્યારે આવી? એપ્રિલમાં. માર્ચમાં ખરીદો છે મેં, તો અમારે કેન્સલ કરવું છે. આ કેન્સલ થાય છે, આ એન્ટ્રી કેન્સલ ની છે, આ કેન્સલ કરવું છે. તો જે સ્ટોક એપ્રિલમાં આવ્યો એ માર્ચનો છે જ નહીં, તો તમારે કેન્સલ કરવા પાછો આપવો પડે કે નહીં? તો પાછો આપી દો. તો એટલો સ્ટોક ધંધામાંથી વયો જાય તો વધે ઘટે? પાછો આપો તો વધે ઘટે? આ તો દેખાવો જોઈએ ને ભાઈ, 50,000 ની વસ્તુ જો જાય છે તો એટલો વયો જાય ને ગોડાઉનમાં, તો શું થાય? માઇનસ. જાય છે એટલે માઇનસ થાય. પાછો મિસ્ટર એક્સ. ત્રીજો ટોપિક પરચેસ રિટર્ન. ધ્યાનથી જો, આપણે મિસ્ટર એક્સ માંથી જે વસ્તુ ખરીદી હતી ને રિટર્ન કરીએ છીએ, પરચેસ રિટર્ન. આ પરચેસ રિટર્ન આ એપ્રિલમાં થયું છે. બોલો માર્ચમાં આવું કોઈ રિટર્ન થયું હતું? તો આ એન્ટ્રી મારે કેન્સલ કરવી છે, તો પછી આ એન્ટ્રી પાછી લઈ લેવી પડે ને. તો હવે એન્ટ્રી પાછી લઈ લો. આ પાછી લીધી અને કેન્સલ કર્યું, કે માર્ચ માટે કેન્સલ કરી નાખ્યું મેં. તો બોલો આ પાછું કેન્સલ કરો, આંકડો લખી દેવાનો કોઈ, અથવા એને કીધું એ જ આંકડો લખી દેવાનો.
20,000. તો 20,000 ની વસ્તુ પાછી ગોડાઉનમાં આવે તો વસ્તુ વધે ઘટે? આ સ્ટોક પાછો લઈ લીધો મેં તો વધે ઘટે? ગોડાઉનમાં વધે તો શું કરે? પ્લસ. સેલ રિટર્ન. ચલો સેલ રિટર્ન. આ ગોડાઉન, આ મિસ્ટર એક્સ. સેલ રિટર્નમાં શું થાય? સેલ રિટર્નમાં કસ્ટમર આપણને પાછો આપે. આ એપ્રિલ છે. માર્ચમાં આવું કોઈ રિટર્ન થયું છે નહીં, તો આ એન્ટ્રી મારે કેન્સલ કરવી છે. તો જે રિટર્ન આવ્યું તેને પાછું મોકલી દઉં. ભાઈ કે ઘડી કેન્સલ કરી નાખો, અમે સ્ટોક ગણી નાખી. તો અમે કેન્સલ કરી આ ઘટના, કેન્સલ કરી આ ઘટના. રકમ એને કીધી ધારી શકાય, સમજવા માટે 25,000 લઈ દઉં. તો આટલો સ્ટોક જો ગોડાઉન માંથી કાઢીને પાછો આપી દીધો તો ધંધામાંથી એટલો સ્ટોક વયો જાય તો ઘટે કે વધે સ્ટોક? હું ગોડાઉનમાં વસ્તુ કાઢું નાખી દઉં તો એટલો સ્ટોક ગોડાઉનમાં વધી જાય ઘટી જાય? ઘટી જાય ને. આ ઘટી જાય. કેન્સલ કરું ને એન્ટ્રી તો ઘટી જાય. તો હવે શું ખબર પડી કે એન્ટ્રી કેન્સલ કરવા શું પ્રોસેસ થાય છે? એ તો અહીંયા સમજાવતો હતો ક્યારનો. જો સેલ રિટર્ન થયું હોય તો ગોડાઉનમાં આવી ગયો હોય ને, તો આ 1 ને 10 ગણતી વખતે આમાં પ્લસ થઈ ગયો. જો તો મારે એન્ટ્રી કેન્સલ કરવી છે. 1 ને આની અંદર આ પ્લસ થઈ ગયો. જો તો એન્ટ્રી કેન્સલ કરી શું કરવું પડે? માઇનસ. તો જો સેલ રિટર્નમાં શું લખ્યું મેં? માઇનસ. એટલે આમાં કદાચ કોઈ ન સમજાવો તો એરો બનાવીને શીખવાડ્યું કે આ પહેલા શું થયું હતું અને કેન્સલ કરવા શું થાય છે. આવું હોય. લો હવે આને કોષ્ટકના ફોર્મમાં છાપી નાખો. ચાલો ફિઝિકલ સ્ટોક as on 12 એપ્રિલ. ₹7,50,000. પહેલી ઘટના બને એ લખું છું. હવે કોના ચોપડામાં છે? પહેલા HTC લિમિટેડ. ચલો પહેલી ઘટના. અને જે માલ વેચવી છે એમાં 25% નફો છે ઓન કોસ્ટ. તો સૌથી પહેલા સેલ થઈ ગયો. હવે ખાલી લખવાનો સેલ કાઉન્સમાં એપ્રિલ, અથવા આમ સીધું લખી ગયું તો એપ્રિલ સેલ. આટલું લખો તો વાંધો નહીં. બોલો માર્ચ નો સેલ કહેવાય? તો એપ્રિલમાં તો સેલ કર્યું તો ગોડાઉનમાંથી વસ્તુ આપી દીધી. આ એન્ટ્રી કેન્સલ કરી, સેલ કેન્સલ કરવો છે તો સ્ટોક પાછો લઈ લેવાનો. પણ આ તો સેલ પ્રાઇસ છે તો મારે ગણતરી દેખાડવી પડે. 2,50,000 માઇનસ કેટલા ટકા નફો છે? 20%. તો કેટલો થઈ ગયો સ્ટોક આપણો? 2,00,000. એટલે જો આ સ્ટોરી દેખાય કે એપ્રિલમાં વેચી નાખ્યો હતો પણ આ એન્ટ્રી કેન્સલ કરી બીકોઝ માર્ચમાં નથી વેચાતો તો એટલો સ્ટોક પાછો લઈ ગયો ગોડાઉનમાં. પાછો આવે એટલે સ્ટોક વધે એટલે પ્લસ. બીજો ટોપિક પરચેઝ ડ્યુરિંગ ધ પીરિયડ 1,95,000. પણ કાઉન્સમાં ક્યાંક કીધું છે ઇન્ક્લુડિંગ કેશ પરચેઝ. ચલો તો હવે કેટલા આવે? પેલા રૂપિયા ટોટલ કેટલા લો? 1,95,080 કે 80 નથી માઈનસ 1,15. 1,15 લખો, 1,95 લખો કે 80,000 લખો? ફરીથી વિચારજો. હું છું
એક 95 લખો કે 80 લખો કે 80 બાદ કરો લખો એટલે એકને 15 લખો. એક 15 નહીં, કેશ પરચેસ છે. ગમે એવું હોય ભાઈ, રિટર્ન તો રિટર્ન કહેવાય. પછી એના કેશ કે ક્રેડિટ ને કઈ લેવા દેવા થોડી છે. તો ઓટોવાળો આવું કરશે કે પરચેઝ રિટર્નમાં કેશ પરચેઝ છે. અરે ભાઈ ખરાબ વસ્તુ નીકળે તો રોકડેથી એક ઉધારો, એ તો પાછી જ દેવી પડે. એટલે આવું ઓટોવાળો કરશે. તો એપ્રિલ પરચેઝ. બોલો, એપ્રિલમાં ખરીદી માર્ચનો સ્ટોક કહેવાય કોઈ દી? એપ્રિલમાં ખરીદી માર્ચનો સ્ટોક કહેવાય કોઈ દી? તો ખોટું આપણે ખરીદી લખી નાખીએ પ્લસ, તો કેન્સલ કરવા માઇનસ. આ બોલો એ ના ખબર પડે તો અહીંયા લખ્યું જો એપ્રિલમાં ખરીદી કરી પણ એ માર્ચનો સ્ટોક નથી, તો જો પાછો આપી દો તો કેન્સલ થાય. એટલો સ્ટોક ધંધામાંથી ગયો છે તો ઘટી જાય, એટલો ઘટ્યો એટલે માઇનસ કહેવાય. ચલો, પરચેઝ રિટર્ન પાછું કીધું ઓનલી આઉટ ઓફ ક્રેડિટ પરચેઝ. કાંઈ સેન્સ બને છે સેન્ટેન્સ નું? આવું અટવાડવા લખ્યા કરે છે. એટલે એકવાર વાંચવું પડે ને, ઘણા 1-2 મિનિટ રાહ જોઈએ કે શું કરવું કે ન કરવું. તો ટાઈમ વેસ્ટ કરવા માટે બધું કાઉન્સમાં લખીને આપે છે. ચાલો, પરચેઝ રિટર્ન એપ્રિલ નો. પરચેઝ રિટર્ન. ચાલો, 20,000 એમાં નફો હશે. 20% બાદ કરી નફો 20,000 માંથી 20%, હા 16,000. અરે નફો છે, નફો. ખરીદીમાં આપણે નફો નથી રાખતા, વેચવી એમાં નફો છે. તો અહીંયા બોલી છે ટકાવારી નો બાદ કરી દેતા. ચલો, રૂપિયા આવશે 20,000 પ્લસ કે માઇનસ? પ્લસ કેમ? પ્લસ કેમ? તો જો જ્યારે એપ્રિલમાં રિટર્ન કર્યું હોય તો ગોડાઉનમાંથી આ સ્ટોક વહી ગયો હોય ને, તો એન્ટ્રી કેન્સલ કરવી છે. તો એન્ટ્રી કેન્સલ કરો એટલે માર્ચમાં પાછો સ્ટોક આવી જાય. જો તો માર્ચમાં એટલો સ્ટોક ગોડાઉનમાં પાછો લઈ લો તો સ્ટોક વધે ઘટે? જે આપી દીધો તો ને એ પાછો લઈ લો તો ગોડાઉનમાં આવે તો સ્ટોક વધે ઘટે? હા, તો વધે એટલે પ્લસ, ઘટે તો માઇનસ. રીઝન એ બોલું છું વારે વારે. ભાઈ એપ્રિલમાં રિટર્ન છે, માર્ચમાં થોડી રિટર્ન છે, તો માર્ચનો સ્ટોક કહેવાય. ચલો, ત્યાર પછી છેલ્લો ટોપિક સેલ રિટર્ન. એપ્રિલનો સેલ રિટર્ન. બોલો, એપ્રિલનો સેલ રિટર્ન 25,000. 25,000 આમાં નફો હોય, સેલ ને સેલ રિટર્નમાં નફો હોય તો પેલા માઇનસ કરવાનું. 25,000 માઇનસ 20% ઓન સેલ તો 20,000. પાછું જો પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? રીઝન ખબર પડવી પડે કેમ માઇનસ. તો અહીંયા લખ્યું છે જો રીઝન કે એપ્રિલમાં રિટર્ન આવ્યું ને કસ્ટમર પાસે તો ગોડાઉનમાં આટલો સ્ટોક આવી ગયો તો એટલે પ્લસ થઈ ગયો. પણ માર્ચમાં રિટર્ન થયું નથી તો અમારે કેન્સલ કરી. તો જે રિટર્ન આવ્યું ને પાછું મોકલી દો. જો પાછું તો આટલો સ્ટોક પાછો મોકલી દીધો તો ગોડાઉનમાંથી એટલો સ્ટોક ગયો તો સ્ટોક એટલો ગોડાઉનમાં કાઢી લો તો વધે ઘટે? સ્ટોક ગોડાઉનમાં કાઢી લો તો વધે ઘટે? હા, ઘટે એટલે માઇનસ. બોલો જલ્દી, બોલો જલ્દી. 7,50,000 પૂરા લખવાનું. ઇન્વેન્ટરી અથવા સ્ટોક. ઇન્વેન્ટરી will do for balance sheet purpose. તો 31 તારીખ એટલો સ્ટોક ગોડાઉન. હવે જો આને સીધી રીતે લખો. આ એક્ઝામિનેશન દાખલો કેમ બનાવ્યો? જો એને આમ બનાવ્યો હોય. પહેલા એની પાસે રિયલ ડેટા હોય. 31 માર્ચે હવે દેખાજો બધું. ફિઝિકલ સ્ટોક પડ્યો હતો 7,55,000. જો એને દાખલો આમ બનાવ્યો હોય 7,55,000. પછી જોજો પહેલા કે ખરીદી કરી, વેચ્યો છે ને પેલા,
તો કે હું સેલ કરું, ડેટ ધારી લઉં છું 2 એપ્રિલે કોષ પ્રમાણે હું સેલ કરું, એટલે આ બધા ડેટા ધારે છે. કોષ પ્રમાણે કેટલાનો સેલ થયો? 2 લાખ. હું વેચી નાખું તો એટલો સ્ટોક ગોડાઉન માંથી વયો ગયો હોય ને પેલા, જો આમાંથી એટલો સ્ટોક ગયો એપ્રિલમાં વેચો એટલે પાછી નવી ડેટ ધાર લો 4 એપ્રિલે 1.95 ની ખરીદી કરી. ખરીદી કરું તો ગોડાઉનમાં સ્ટોક આવે 1,95,000. ચલો પછી કોઈ પાછી એક ધારે 7 એપ્રિલે એક ખરીદેલી વસ્તુ રિટર્ન આપી દે, પરચેઝ રિટર્ન. એ પછી આમાંથી ગણો, બીજી ગમે નથી ગણો, જે ગણો રિટર્ન કરો તો આટલો ગોડાઉન માંથી સ્ટોક હોયો છે, પરચેઝ રિટર્ન કરો તો 10 એપ્રિલે ઓર એક ઘટના બનાવો, સેલ રિટર્ન. સેલ રિટર્ન 10 એપ્રિલે 20,000. આ સેલ રિટર્ન થાય તેટલો સ્ટોક કસ્ટમર આપણને પાછો, એટલે આ ધારી લો તો બીજા ડેટા ધારો કે આ વેચ્યું હતું ને એમાંથી એક કસ્ટમરે રિટર્ન આપી દીધું 20,000. આમાંથી ધારો તોય વાંધો નહીં. એટલે હવે હું એમ કહું, મારા એક એમ્પ્લોય ને કહું, જાતો એમ્પ્લોય ગોડાઉનમાં જરા જાને આટો લગાવ ને, કેટલો સ્ટોક પડ્યો છે, કઈ ડેટા આપે મને ગણી. ફિઝિકલ સ્ટોક ગણો તો ફિઝિકલ એટલો હતો અને 12 એપ્રિલે ગણવા જાય છે, 12 એપ્રિલે 7 લાખ. હા, તો એને આપણને જો આ ડેટા દીધા કે લો ફિઝિકલ સ્ટોક 7.5 લાખ રૂપિયાનો છે. હવે બધું દેખાય, જો આ 7.5 લાખ કઈ રીતે આવ્યા? પેલા તમે મને જવાબ આપ્યો, આ કઈ રીતે આમાંથી મને આ જવાબ આપ્યો વિચારો. તો કે 7,55,000 માં બધું પ્લસ માઇનસ થયું. જો તો 7.55 માં શું થઈ ગયું હતું? શેનું માઇનસ? પણ બોલો માર્ચમાં એ રિટર્ન, માર્ચમાં સેલ કર્યો તો મેં, તો એનો મતલબ ખોટામાં થઈ ગયા. જો કાઉન્ટ દેખાય છે ને, તો કેન્સલ કરવું શું કરવું પડે? જો માઇનસ કર્યો, કેન્સલ કરવું શું કરવું પડે? તો એની તો બુદ્ધિ મેં ચલાવી. જો અહીંયા દેખાણું થોડો એને જે કામ કરેલો રિવર્સ મારે કર, કારણ કે એને મને આ ડેટા આપ્યા છે અને એને જોતા છે આ, તો એને જે વિચાર્યું એનું મારે રિવર્સ કરવું પડે. એ તો જો લખ્યું મેં, જો દેખાતો હોય તો એને આવું લખ્યું છે અને હું કેન્સલ કરીને આ કરું છું. આ સામે દેખાય જે બોક્સ હતો ને છે. જો એને શું કર્યું તો ગણતી વખતે 7.50 માં જો તો મારે એને કેન્સલ કરવું હોય તો શું કરવું પડે? પ્લસ. તો જો આ જે લખ્યું ને અહીં જો આ એરો બતાવે, એને આવું કર્યું છે માઇનસ, તો એને કેન્સલ કરવું હોય તો શું કરવું પડે? પાછું લેવું પ્લસ. જો થઈ ગયું પ્લસ. ધીમે ધીમે બધી ખબર પડે. ચલો 7.50 માં આનું શું કર્યું? તો 7.50 માં તો આની અંદર આ પ્લસ થઈ ગયા. જો પણ બોલો એપ્રિલ માં ખરીદ્યું, માર્ચ ની ખરીદી હતી તો કેન્સલ કરવા શું કરવું પડે? ખોટામાં ગણ નાખ્યા તો કેન્સલ કરવા શું કરવું પડે? માઇનસ. તો જો એને આમાં આ 7.50 ગણે ને એમાં પ્લસ હતા, તો હું રિવર્સ ચાલુ છું. આ જવાબ જોઈતો છે તો એ બધું મેં કેન્સલ કરું છું. એમાં જો પરચેઝ રિટર્ન માં શું કર્યું હતું? આ 7.50 ગણે એમાં, તો આમાંથી માઇનસ કરી ત્યારે 7.50 થયા. તો મારે રિવર્સ કરવું છે, તો એન્ટ્રી જે કેન્સલ કરવી હોય તો માઇનસ ને કેન્સલ કરવા શું કરવું પડે? પ્લસ. આમાં 7.55 માં શું થઈ ગયું હતું? પ્લસ. એન્ટ્રી કેન્સલ કરવા માઇનસ, એટલે એના જેવો જવાબ આવી ગયો. એને જે વિચાર્યું હતું ને એ મેં અહીંયા ઉપર લખ્યું. જો એરો મારી એને જે વિચાર્યું ઉપરની એન્ટ્રી એની હતી અને નીચેની એન્ટ્રી મારે આ લખવાની હતી, કેન્સલ કરવા. તો હવે દેખાય જો આ એરા જ અહીંયા હતા, તો ધીરે ધીરે બધું વિઝ્યુઅલાઇઝ થશે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. આ પણ તમારા બુક્સમાં બહુ રેર કેસમાં કદાચ ભૂલથી મળે તો. ચલો ફરીથી 31 તારીખે તમારે સ્ટોક ગણ દેવાનો છે. આટલા ડેટા છે, નાનો એવો દાખલો છે, આટલું જ.
ચલો ફટાફટ ગણી દો. એકદમ ઈઝી દાખલો છે, નોર્મલ દાખલો છે. કેટલા? 95. છેલ્લો જવાબ આપો છો? હા, 31 તારીખનો સ્ટોક 95,000. ચોપન હજાર.